તમે આવો ત્યારે જરૂરથી ખાજો. આગળ આપણે જોઈએ નકી લેકનો રાતનો નજારો. બોટિંગ તો અત્યારે બંધ હોય છે, પણ તમે જોવો છો કેટલો સરસ નજારો છે. આજે તો ઠંડી પણ વધી ગઈ છે. મને તો ભાઈ મ્યુઝિક વગાડે છે તે બહુ ગમી ગયું. तुम दिल की धड़कन में रहते हो रहते. કેટલું સુંદર મ્યુઝિક વગાડે છે. આ રબડીમાં પણ ઘણી વેરાયટી છે. મારવાડી રબડી છે, રબડી કુલ્ફી છે, કેસર પિસ્તા રબડી છે, સરસ બધી વેરાયટી છે. સોફ્ટીમાં પણ ઘણા આઈસ્ક્રીમ છે. વિહાન આઈસ્ક્રીમ ખાઈ રહ્યો છે. પહોંચ્યા એટલે તરત મમ્મા આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ, એને આઈસ્ક્રીમ ખવડાવી રહી છું. કેવું લાગ્યું તને? પૂછું કેવું લાગ્યું? મસ્ત મસ્ત યમ્મી ટેસ્ટી ટેસ્ટી. મારવાડી રબડી એક દે દો. આપણે આઈસ્ક્રીમ અને રબડીનો ટેસ્ટ લઈ લીધો છે. હવે ડિનર ટાઈમ થઈ ગયો છે, તો ચાલો તમે પણ ડિનર કરવા. ફ્રેન્ડ્સ, અમે ડિનર માટે આવી ગયા છીએ. સવારે બ્રેકફાસ્ટ પણ અર્બુદા રેસ્ટોરન્ટમાં કર્યું હતું, તો ખૂબ મજા આવી હતી. તો થયું કે ડિનર પણ અત્યારે અર્બુદા રેસ્ટોરન્ટમાં જ કરવું છે. તો રાજસ્થાની મારવાડી ફૂડ ખાવાની ઈચ્છા છે, તો અંદર જઈને એના ઓનર સાથે વાત કરીશું. માઉન્ટ આબુમાં સારામાં સારું રેસ્ટોરન્ટ ગણાય તો અર્બુદા રેસ્ટોરન્ટ છે. તેનું ફૂડ પણ બહુ સારું વખણાય છે. તો આપણે એના ઓનર સાથે વાત કરીએ અને જાણીએ કે કયું કયું ફૂડ બનાવે.
રેસ્ટોરન્ટની અર્બુદા અવનવી વેરાયટી છે. સરસ શિવજીની મૂર્તિ છે, રામ દરબાર છે, બુદ્ધ ભગવાનની મૂર્તિ છે, અંબાજીની મૂર્તિ છે. અવનવા પર્સ છે. મારું તો પર્સ ઉપર જ ધ્યાન ગયું. અહીં બેન છે, તેની સાથે પણ થોડીક માહિતી મેળવીએ. તો બેન દર્શક મિત્રોને જણાવો કઈ કઈ वेराइटी છે. ये एक्चुअली राजस्थानी हैंडीक्राफ्ट आइटम्स का स्टोर है. यहाँ पे सब कुछ हैंडीक्राफ्ट आइटम्स है और काफ़ी रिजनेबल रेट्स पे. તો તમે આબુ આવો અને અર્બુદા હોટલમાં તો જરૂર આવજો. રેસ્ટોરન્ટમાં ફૂડ પણ સારું મળે છે અને ખરીદી પણ કરજો. તો એની ઉપર જ આજે બધું રાખ્યું છે. હવે શું ખવડાવે છે આપણને રાજસ્થાનીમાં જોઈએ છીએ. તમે ભીડ જોવો છો, ભીડ જોતા જ લાગે છે કે આ રેસ્ટોરન્ટમાં ફૂડ બધું સારું મળતું છે. હવે ફૂડ આવી ગયું છે, રાજસ્થાની ફૂડ જોઈને જ ખૂબ મોઢામાં પાણી આવે છે. અને આપણે ગુજરાતી એટલે તો બસ ખાવાના શોખીન. હવે ભાઈને પૂછ્યું, મને તો એક દાળ બાટીની ખબર છે, એ આ બાજરાનો રોટલો છે એ ખબર છે. આ બે વસ્તુનું ભાઈને પૂછ્યું. ભાઈ આ શું છે? આ મસાલા ખીચિયા છે, રાજસ્થાનમાં મકઈમાં બને છે. મકઈમાં આ કેળ સાંગરીનું શાક છે, રાજસ્થાનીનું એકદમ સ્પેશિયલ સબ્જી હોય. આ કેળ સાંગરી આ ત્યાં જેસલમેર, જયપુર, જયપુર બધા આ જ ખાય છે. આ ખાવાથી આપણે એકદમ આયુર્વેદિક સબ્જી છે. આયુર્વેદિક સબ્જી છે. આ ખાવાથી આપણે શરીરમાં તાકાત આવે છે. નેચરલ ફૂડ છે, ઓરિજિનલ. આ બાજરાની રોટી તો તમને ખબર જ છે આના શું શું ફાયદા છે. આ ખાઓ. આ દાલ બાટી તમે છે જ. હવે આપણે સબ્જી ટેસ્ટ કરીએ. ભાઈ કહે છે કે આયુર્વેદિક છે. ટેસ્ટ તો સારો છે, મસ્ત. તમે પણ લ્યો, ટેસ્ટ કરો. સરસ મસ્ત વેરાયટી છે. હવે દાળ બાટી ટેસ્ટ કરીશ. ને લાડુ પણ છે.
બહુ સરસ છે, ટેસ્ટ ખૂબ સરસ છે. તમે આવો આબુ ત્યારે જરૂરથી અર્બુદાનું ફૂડ ટેસ્ટ કરજો. તો ચાલો તમે પણ બધા ડિનર કરવા. પછી આપણે ડિનર કરીને ઓનર સાથે પણ વાત કરીશું. તો ચાલો બધા ડિનર કરવા. ફ્રેન્ડ્સ, રાજસ્થાની ડિનર આપણે કર્યું, ખૂબ મજા આવી. ફૂડ પણ ખૂબ સરસ છે. તો આપણે તેના ઓનર સાથે વાત કરીશું. શું છે તમારું નામ? જય શ્રી કૃષ્ણ. મારું નામ જય શ્રી કૈલાશ. કૃષ્ણ. કૈલાશ. તો તમારું ને મારું નામ સેમ છે. હા, તો ગુજરાતમાં છોકરીઓનું નામ કૈલાશ હા, હોય હોય છે, છે. હા. હા, રાજસ્થાનમાં કૈલાશ છોકરાનું નામ. ક્યાંથી આવો છો? અમે અમરેલી. ફર્સ્ટ ટાઈમ આબુ આવ્યા છો? ના, ઘણી વાર આવ્યા છીએ. અર્બુદામાં અર્બુદામાં ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. કેવું લાગ્યું અમારું જમવાનું? બસ બહુ સરસ, બહુ મસ્ત બનાવ્યું હતું બધું. ને કેટલો ટાઈમ થયો આપણે? આ રેસ્ટોરન્ટ હા. આ રેસ્ટોરન્ટ 1957 થી ચાલે એટલે 65 વર્ષ કમ્પ્લીટ થાય એટલે 66 યર્સ ચાલે છે. અમારી બીજી પેઢી સંભાળે છે. અને આ આબુમાં એક જ એવું રેસ્ટોરન્ટ છે જ્યાં એક ટેબલ ઉપર તમને ગુજરાતી, પંજાબી, ચાઇનીઝ, સાઉથ ઇન્ડિયન, ફાસ્ટ ફૂડ, રાજસ્થાની, કોન્ટિનેન્ટલ, કાઠિયાવાડી આ બધું આ એક જ ટેબલ ઉપર આ તમને મળી શકે એવું આખા આબુમાં આ એક જ છે. પ્યોર વેજ 100% પ્યોર વેજ છે. સરસ, ખૂબ મજા આવી. તમે પણ આબુ આવો ત્યારે અર્બુદા રેસ્ટોરન્ટમાં આવજો. સરસ ફૂડ હતું. મને તો સાચે ખૂબ કહેજો, મજા સાચે આવી. કહેજો તમે શું ખાધું? ને હા, વેરાયટી શું ખાધી? એમાં અમારું અર્બુદા મેં સ્પેશિયલ ખાધું કે નહીં? મેં દાળ બાટી ખાધી. કેવી લાગી? બહુ સરસ. સેકન્ડ થિંગ, તમે અમારું અર્બુદા સ્પેશિયલ ખાધું? આપણે કેર સાંગરીનું શાક. હા, એ પણ ખૂબ સરસ. બહુ એ મસ્ત એ એ બનાવ્યું. આખું આયુર્વેદિક શાક છે. હા, જેવી health માટે બહુ રીતે સારું તમે છે. ગુજરાતી લોકો અમે ગુજરાતમાં આવીએ તો કેવું કહીએ અમારું ઊંધિયું ચાકી જો, અમારા ઢોકળા ખાઓ. એવી રીતે તમે રાજસ્થાનમાં આવો તો અમે તમને સજેસ્ટ કરીએ અમારી દાળ બાટી ખાઓ, અમારું કેર સાંગરીનું શાક ને બાજરીનો રોટલો ખાઓ. એમાં કેર સાંગરીનું શાક એટલે 5 તરહના શાક મિક્સ હોય છે. એમાં કેર હોય, સાંગરી હોય, કુમથી હોય, ગુંદા હોય, એવા એવી 5-6 શાક મળીને આ એક શાક બને છે. ને આ આખું શાક આયુર્વેદિક શાક છે. રેગિસ્તાનમાં આ બધું પાકે છે. ત્યાં Health ત્યાં માટે બહુ હા, સારું છે. જેમ અર્જુનની છાલ જેને તમે કહીએ ને હા. એને જે ફળી હોય છે ને એને સાંગરી કહેવાય છે. કેર એટલે તમે જો અથાણું નાખો છો ને કેડલાનું એ કેર, ગુંદા જો તમે અથાણું નાખો એ બધું મિક્સ થઈને Mix કરીને. એને લીલો તોડીને સૂકવીને એને પ્રોસેસ બહુ મોટો હોય એને કરીને એ શાક અમારું સ્પેશિયલ શાકમાં છે. હા, સરસ, બહુ મસ્ત હતું. સાઉથ ઇન્ડિયન અમારું સારું છે. હા. એ જો કે તમે ખાધું જ હશે કે મારે વખાણ કરવાની જરૂર જ નથી. સાઉથ ઇન્ડિયન તો સવારમાં અમે બ્રેકફાસ્ટમાં જ લીધું હતું. અચ્છા, સવારે આવ્યા હતા? હા, સવારે આવ્યા હતા. એટલે સવારમાં લીધું હતું એટલે જ અત્યારે એમ થયું કે તો તમે dinner એમ પણ પ્રોપર કાઠિયાવાડના છો? હા, કાઠિયાવાડી. તમારે ત્યાં તો ઓળો ને એ બહુ સરસ છે ને? હા, ઓળો ને એ ઊંધિયું ને એ ઢોકળા ને. એ અમારે અહીંયા પણ મળે છે. તમે અમારું પણ પકવાન ટ્રાય કરજો. નેક્સ્ટ ટાઈમ આવો ત્યાં તમારે કોઈ ફોલોવર્સને કહેજો એ ટ્રાય કરીને તમને ફોલો કરે. હા, એ પોતે ટ્રાય કરે પછી તમારા એને ફોલો કરે ચેનલ. તમે અર્બુદા રેસ્ટોરન્ટની ડિટેલ સ્ક્રીન પર જોઈ શકો છો. તો જરૂરથી બહુ સરસ ફૂડ, ખરેખર ખૂબ સારું હતું. આપણે માઉન્ટ આબુની જર્ની ચાલુ રાખીએ છીએ. આજનો વ્લોગ અહીંયા પૂરો કરું છું. તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને હા, મારો વિડીયો ગમે તો કોમેન્ટ તો જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ.